દાખલા તરીકે હું ખેડૂત છું, બરાબર છે. હું તેમાં પાણી વાળું છું, એમાં દવાનો છંટકાવ કરું છું, બીજા બધા ખાતરો કે આ કે જે કાંઈ એનું એમાં કામ કરતો કોઈ પણ વ્યક્તિ છે, તેની જે નેગેટિવ કે પોઝિટિવ જે એનર્જી છે તે પાક ઉપર અસર કરે છે, એવું ખરું? હા, કરે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં એટલે કે આજની 21મી સદીમાં માણસ સતત ભાગદોડ, મથામણ અને સફળ થવા માટે, આગળ વધવા માટે, પૈસાદાર બનવા માટે, સુખ સંપત્તિ એસો આરામ માટે સતત ને સતત દોડતો રહેલો છે, સતત ને સતત ભાગતો રહેલો છે. પરંતુ ખરેખર સફળતા કઈ રીતના મેળવી શકાય, સુખ શેમાં છે, કઈ રીતના સુખ સંપત્તિ અને સાથે સાથે શાંતિ, માનસિક તણાવો જે છે તેનાથી દૂર રહી અને સફળતા કઈ રીતના મેળવી શકાય, તેના માટે અનેક વિચારો જે છે તે મારે અને તમારી સામે અનેક મહાપુરુષોએ રજૂ કર્યા છે, અનેક વિદ્વાનોએ રજૂ કર્યા છે. પરંતુ આજે એક નાનકડી દીકરી કે જે હજી આ ક્ષેત્રમાં પાપા પગલી માંડે છે, એટલે કે પોતે ખુદ એક સરસ મજાનું જે પુસ્તક છે, એક લેખિકા તરીકે આપણી સામે ઉભરીને આવી રહી છે. પાંગરતી પ્રતિભા તેને આપણે કહી શકાય. અને ઘણા બધા વિચારો, ઘણી બધી વાર્તાઓ, ચોપડીઓ, સિરિયલો, ફિલ્મો સમાજ ઉપરથી બનતી હોય, સમાજમાંથી જોઈ અને માણસ જે છે તે પાત્રો અને આ જે વાર્તાઓ છે તેનું આલેખન કરતો હોય છે. પરંતુ આજે આપણે એવી દીકરીને મળશું કે જેમણે પોતે અમુક અનુભવોમાંથી પસાર થઈ ખરેખર સફળતા કઈ રીતના મેળવી શકાય, ખરેખર તણાવોથી દૂર કઈ રીતના રહી શકાય અને પોતાના જે પોઝિટિવ આજુબાજુના વાતાવરણથી પોઝિટિવ રહી અને કઈ રીતના સફળતા મેળવાય તેના માટે એક વિચારોને જોડો. તોડો ને જોડો. તોડો નહીં, જોડો. વિચારોને તોડો અને વિચારોને જોડો. અચ્છા, વિચારોને તો અને દો હારે રાખ્યા છે આપણે. આ મેઇન છે, વિચારોને તોડો અને વિચારોને જોડો. બહુ સરસ મજાનું પુસ્તક લખ્યું છે. પરંતુ તે પહેલાં આપણે તેની થોડીક પ્રાથમિક ઓળખાણ મેળવશું, તેમના વિશે માહિતી મેળવશું. આપણી સાથે છે વિધિબેન વડોદરા. વિધિબેન, સૌથી પહેલાં તો અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. વિધિબેન, વાત કરવી છે વિચારોને તોડો અને વિચારોને જોડો આ પુસ્તક વિશે. પરંતુ એ પહેલાં તમારી થોડીક ઓળખાણ, તમારો જે પરિચય છે તે આપણે દર્શકોને આપશો. મારું નામ વિધિ વડોદરા છે અને હું મૂળ જુનાગઢ રહું છું. છેલ્લા 30 વર્ષથી જુનાગઢ રહું છું અને મારો મેડિકલ અભ્યાસ રાજકોટમાં છે. એટલે આ મારું 4થું વર્ષ છે રાજકોટમાં અને ત્યારે હું લાસ્ટ યરમાં છું. અને અભ્યાસની સાથે સાથે મેં એક નાની એવી બુક રજૂ કરી છે તમારી સામે, જેનું નામ છે વિચારોને તોડો અને વિચારોને જોડો. એટલે એનો મેઇન કન્સેપ્ટ તો એ જ છે કે આપણે જે નેગેટિવિટી છે ને એ આપણે બ્રેક કરવાની છે. અને બ્રેક કરીને આપણે કન્વર્ટ કેમાં કરવાની છે તો કે પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવાની છે. એટલે મારો મેઇન કન્સેપ્ટ એવો છે બુકનો, વિચારોને તોડો અને વિચારોને જોડો. વિધિબેન, વિચારોને તોડો અને વિચારોને જોડો, આ જે ટાઇટલ છે, સૌથી પહેલાં તો એ ટાઇટલ આપણને સમજવું છે કે આવું ટાઇટલ તમને કઈ રીતના સૂઝ્યું ખરેખર? ફર્સ્ટ તો હું તમને કહું ને તો આપણે બધા છે ને ખાલી એક શબ્દથી જ પરિચિત છે કે હકારાત્મક નામનો શબ્દ એક છે અને એક નકારાત્મક નામનો શબ્દ છે. પણ આ બે શબ્દ આપણી જે લાઈફ ચાલે છે ને એમાં કઈ રીતે ઉપયોગી છે ને એ કોઈને ખબર નથી. તો એના માટે મને છે ને ફર્સ્ટ તો મેડિટેશન કરવાની આદત છે. તો વહેલી સવારે 3 થી 4 વાગ્યાના સમયમાં હું મેડિટેશન કરું છું અને એ મેડિટેશન દરમિયાન મને સારા એવા થોટ્સ આવે છે. તો મારા મેડિકલ અભ્યાસ દરમિયાન મને એવું થયું કે ના, આ બાબત ઉપરથી એક બુક લખવી જોઈએ અને મને સારા એવા વિચાર આવે છે તો બધાની સામે મારે પ્રેઝન્ટ કરવી જોઈએ. તો હાલ હું બધી પરિસ્થિતિ જોઉં છું ને તો એમાં છે ને નેગેટિવિટીનું જે પ્રમાણ છે ને વધેલું છે. તો હવે એને આપણે કઈ રીતે દૂર કરવું ને એના માટે પોઝિટિવિટી જરૂરી છે.
તો મને એવું થયું કે ના, હવે જરૂરી છે કે બધાને દેખાડવા માટે કે ના, કંઈક પોઝિટિવ વસ્તુ નામની કંઈક વસ્તુ છે અને આપણી આસપાસના જે ઓરા છે ને એ પોઝિટિવ બની શકે. તો કઈ રીતે બનાવવા ને એ બધું મેં પુસ્તકમાં લખેલું છે. સામાન્ય રીતે બેન, આ તમે તમારા પર્સનલ અનુભવો જે છે હા, એ શેર કર્યા છે એમ કહી શકાય આ વાર્તામાં, આ પુસ્તકમાં. તો હું તમને એવું કહીશ કે ધારો કે આજનો માણસ ઓય માં ઓય બાપા મરી ગયા, આવા બધા શબ્દો લાઈફમાં સવારથી સાંજ સુધીમાં કદાચ 5, 7, 10 વખત ઉચ્ચારતો હોય છે, બરાબર છે. એનાથી આજુબાજુનું જે વાતાવરણ છે, જેને આપણે એવી ઉર્જા કહીએ, બરાબર ને, જે નેગેટિવ ઉર્જા ફેલાતી હોય છે અને સારી જે પોઝિટિવ ઉર્જા જે છે, તો એને લાવવા માટે માણસને ખરેખર કેવા વિચારો કરવા જોઈએ? સો ફર્સ્ટ તો હું તમને કહીશ ને, તો આપણે બધાની હેબિટ કઈ છે ખબર? કે શરૂઆત જ નેગેટિવિટીથી કરવી. તો એ વસ્તુ ના થાય ને એના માટે આપણે પોઝિટિવિટી જરૂરી છે. ઘણાને ટ્રાય કરવી હશે કે મારે આજ આખા દિવસમાં પોઝિટિવ રહેવું છે, પણ નહીં રહી શકે. શું કામ એને? કારણ કે જે નેગેટિવિટીની જે ઇફેક્ટ છે ને એ આપણા ઉપર ખૂબ હાવી થઈ જાય છે અને આપણે ટેવાયેલા જ એ મુજબના છે કે કોઈ પણ સિચ્યુએશન આવે ને તો આપણે ડાયરેક્ટ નેગેટિવ જ વિચારીએ છીએ. તો એ ના થાય ને એના માટે મેં છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન મેં ખુદ અનુભવ કરેલા છે. અને આપણે જોઈએ જ છે કે સાયન્ટિસ્ટ લોકો કેવું કરે છે, કોઈ પણ વસ્તુ ઉપર એક્સપેરિમેન્ટ કરે છે અને એ એક્સપેરિમેન્ટ પછી રિઝલ્ટ શું આવે છે એ જોવે છે, ત્યારબાદ એ વસ્તુને આપણી સામે લઈ આવે છે ને. તો એ જ વસ્તુ મેં આ બુકમાં કરેલી છે કે અત્યાર સુધીના મારા જે લાઈફમાં પોઝિટિવ વસ્તુ કઈ રીતે ઉપયોગી છે ને અને કયા કયા ક્ષેત્રમાં એનું કઈ રીતે બેનિફિટ છે ને એ મારા ખુદના અનુભવ કરીને મેં આ બુકમાં લખેલું છે. આ બુકનો મેઇન બેનિફિટ છે ને તો આ અનુભવથી લખેલી છે. તમારા અનુભવો છે કે જે લાઈફને નેગેટિવિટીમાંથી કેમ બહાર કાઢી શકાય, પોઝિટિવ કેમ વિચારો લાવવાથી અસ્તવ્યસ્ત રહેલી જિંદગી કઈ રીતના વ્યવસ્થિત પાટે ચડી જાય છે. વાત કરી નેગેટિવ ઉર્જાની. ક્યારેક વાતાવરણ આપણા ઘરમાં, આડોશ પાડોશમાં, કુટુંબમાં, પરિવારમાં એવું વાતાવરણ હોય કે સતત ને સતત આપણે ટેન્શનમાં રહેતા હોય, ઉપાધિમાં રહેતા હોય અને મગજમાં ઘણા બધા નેગેટિવ વિચારો આપણને ખુદને આવતા હોય. પરંતુ આ બધામાંથી બહાર નીકળવા માટેની જે કોશિશ છે, કઈ રીતના નીકળવું, કઈ રીતના આજે તમે BHMS તરીકે એનો અભ્યાસ કરો છો, બરાબર છે, તો ત્યાં સુધીની જે તમારી સફર છે, તો એ પહેલાંનું તમારું જીવન આ વિચારોમાં આવ્યા પછી, આમાં આવ્યા પછી તમારા જીવનમાં જે કંઈ પરિવર્તન એવું છે એના વિશે થોડીક વાતો કરશો. તો ફર્સ્ટ તો બુક પબ્લિશ થઈ ન હતી ને અને બુક મારી લખાણી ન હતી ને એ પહેલાં હું તમને કહું ને તો મારી જે થોટ્સની જે પ્રોસેસ હતી ને એ આટલી બધી સારી નહોતી. પણ હાલ જે હું તમને બ્રહ્માકુમારીસ વિશે તમને કહીશ ને તો હું છેલ્લા 14 વર્ષથી બ્રહ્માકુમારીસમાં જોડાયેલી છું. ને બ્રહ્માકુમારીસ એક એવી સંસ્થા છે કે પોઝિટિવિટી શું છે અને મેડિટેશન શું છે ને એ શીખાવે છે આપણને. તો મને ત્યાંથી ખબર પડી કે ના, પોઝિટિવિટી નામની વસ્તુ છે અને મેડિટેશન નામની વસ્તુ છે, તો જીવનમાં કઈ રીતે ઉપયોગી છે ને એ બધી વસ્તુ મને ત્યાંથી શીખાવેલી છે. તો એ પછી મને એવું થયું કે ના, મારે પણ મેડિટેશન કરવા જોઈએ. તો શરૂઆતમાં તો મને સ્ટડી અબાઉટ પણ એટલું બધું કાંઈ હતું નહીં એમ, પણ જેમ જેમ હું આગળ વધતી ગઈ અને બ્રહ્માકુમારીસમાં પણ હું જેમ જેમ વધારે નોલેજ મેળવતી ગઈ ને એમ પછી મારામાં પણ આમ તમને કહું તો એક આમ ચેન્જ આવે, આપણી લાઈફમાં પણ એક ટર્નિંગ પોઈન્ટ આવે. તો એ ટર્નિંગ પોઈન્ટમાં પણ એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાંથી મને આટલું સારું એવું નોલેજ મળ્યું કે ના ભાઈ, પોઝિટિવિટી છે, મેડિટેશન છે. અને ત્યારબાદ મેં મેડિટેશન કરવાના સ્ટાર્ટ કરેલા છે. શરૂઆતમાં હું 15 મિનિટ મેડિટેશન કરતી, ત્યારબાદ ધીમે ધીમે મને મેડિટેશનમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો કે ના, મજા આવે છે મેડિટેશનથી, નેગેટિવિટી આપણી બહાર જાય છે એમ. શરૂઆતમાં થાય એવું આપણે, કારણ કે નેગેટિવિટીને બહાર કાઢવી હોય તો આપણે પોઝિટિવ વિચાર કરતા હોય, પણ જેટલા પોઝિટિવ કરે એનાથી ડબલ નેગેટિવ આવે. પણ એ વસ્તુ આપણે કન્ટિન્યુઅસલી આપણે ચાલુ રાખશું ને તો આપણે જે પોઝિટિવિટીની જે એક લાઈન બનાવી છે ને એ બનાવી શકશું. અને પછી મેડિકલમાં મારું એડમિશન થયું અને એક મેડિકલમાં એડમિશન થયું ને એનું એક નાનું એવડું મારું તમને એક્સપેરિમેન્ટ કહીશ કે શું મેં અનુભવેલું એમ.
તો લાસ્ટ મેં 11th હું જ્યારે હતી ને, મેં જ્યારે સાયન્સ મેં લીધું ને ત્યારે મેં ખાલી એટલું વિચાર્યું હતું કે ના, આપણે ડૉક્ટર બનવું છે એમ, તો સારી એવી મહેનત કરવી પડશે, કારણ કે સાયન્સમાં એડમિશન લીધું છે આપણે, તો મેં સારી એવી મહેનત કરી. પણ ક્યાંક એવું રહી ગયું કે હું જે 1-2 માર્ક્સે હું રહી ગઈ. પણ મારો એક મેઇન ગોલ એવો હતો કે ના, મેડિકલમાં જવું છે એટલે જવું છે, નથિંગ ન્યૂ એમ, બીજું કાંઈ જ નહીં. મને એક જ દેખાતું હતું કે મેડિકલમાં જવું છે, બીજું કાંઈ નહીં એમ. પછી મેડિકલમાં 5 રાઉન્ડ આવે, 5 રાઉન્ડ બહાર પડે. તો મેં છેલ્લા 5 રાઉન્ડ સુધી મેં જોયું કે ના, રાહ જોઈ કે મારું એડમિશન થઈ જશે એમ. પણ છેલ્લા 5મા રાઉન્ડમાં પણ મારા 7 માર્ક્સ ઘટ્યા એમ, એટલે મને ગવર્મેન્ટ કોટામાં એડમિશન ના મળ્યું. તો પણ એક જ ગોલ કે ના, તો પ્રાઇવેટ કોલેજમાં મને એડમિશન થઈ જ જશે એમ. ને સિચ્યુએશન કેવી થઈ કે જુનાગઢ જે આપણી નોબલ કોલેજ છે ને, ત્યાં મારું એડમિશન લેવા માટે હું ગઈ. તો ત્યાં એ લોકોએ મને કીધું કે હોમિયોપેથિકમાં 1 સીટ ખાલી છે ને 1 સીટ આપણે આયુર્વેદિકમાં ખાલી છે. તો ત્યારે હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી કે હવે પ્રાઇવેટમાં એડમિશન લેવું જ ને, તો કેમાં લેવું છે, આયુર્વેદિકમાં લઉં કે હોમિયોપેથિકમાં લઉં. તો એ વિચારમાં રહીને તો ત્યાંની સીટ, પ્રાઇવેટ સીટ પણ પેક થઈ ગઈ. પણ તોય મને ક્યાંક તો એવું હતું કે ના, મારા માટે 1 સીટ ગમે ત્યાં ખાલી છે જ, એવું મેં પોઝિટિવ વિચાર રાખેલો હતો કે ના, મારા માટે 1 સીટ ખાલી છે ને છે જ એમ. પછી રિલેટિવ્સ આપણે બધા હોય તો રિલેટિવ્સમાં કોન્ટેક્ટ કર્યા કે સારી એવી હોમિયોપેથિક કોલેજ હોય તો એડમિશન લેવું છે, તો તમે થોડા ટ્રાય કરજો કે મારું એડમિશન મળી જાય. તો આપણે BH ગાર્ડી કોલેજ છે આણંદ પર, હોમિયોપેથિક કોલેજ છે, તો ત્યાંના પ્રિન્સિપલને વાત કરી. તો એ લોકોએ પણ મને એમ કીધું કે એડમિશન પેક છે, હવે એડમિશન મળશે નહીં, પણ બેનનું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે, જો લક બાય ચાન્સ મળી જાય તો પણ ઠીક છે, બાકી તમે તમારી રીતે જે આગળ અભ્યાસ કરો છો એ તમે સ્ટાર્ટ કરી દેજો એમ. તો થયું કેવું કે ત્યાં એક ગર્લ હતી કે જેને એડમિશન પહેલાં લઈ લીધું હતું. એ ગર્લને શું થયું ખબર નહીં, પણ એને આયુર્વેદિકમાં એડમિશન થયું. તો ગવર્મેન્ટ કોલેજમાં પણ એડમિશન હોવા છતાં પણ એ પ્રાઇવેટ કોલેજમાં એનું આયુર્વેદિકમાં એને એડમિશન લીધું ને 1 સીટ ખાલી થઈ. અને 1 સીટ ખાલી થઈને તો પ્રિન્સિપલ સરનો મને ફોન આવ્યો કે તમારે જો એડમિશન લેવું હોય ને તો 1 સીટ ખાલી છે એમ. તો જે મારો આ સ્ટ્રોંગ એક થોટ્સ હતો ને, પોઝિટિવ થોટ્સ કે ના, મારે આ વસ્તુ કરવી જ છે, તો એ વસ્તુ શક્ય થઈ એમ. ક્યારેક એવું બને કે સામેનો માણસ તમને ના પાડશે, એવું એના મનમાં કદાચ એવું હોય, પણ તમે એટલી હકારાત્મકતાથી વાત કરો છો, ના, મને હાથ પાડશે, એટલે ક્યાંય ને ક્યાંય સામે વાળાના મગજમાં અસર કરતી એવું કરે. હા કરે, કારણ કે જેટલા નેગેટિવ થોટ્સના ઓરા ફેલાય છે ને અને આપણા ઉપર ઇફેક્ટ કરે છે ને, એટલા જ પોઝિટિવિટીના છે. એક વસ્તુ તો નક્કી છે, નેગેટિવ પોઝિટિવ જે વિચારોના જે તરંગો છે એ તો આપણી બાજુમાં ભમે છે, એ વાત જેને આપણે ડરી આંખે જોઈ નથી શકતા, બરાબર, પણ એને આપણે ફીલ કરી શકીએ છીએ. બિલકુલ. અને એ ફીલ ક્યારે થાય, તમે ખુદ જ્યારે અનુભવ કરો ને ત્યારે એ વસ્તુ ફીલ થાય છે. બેન, વાત કરી મેડિટેશનની, બરાબર, એક દાખલા તરીકે મેડિટેશન કઈ રીતના કરો છો? મેડિટેશનમાં એવું છે કે ફર્સ્ટ તો હું યોગ કોમેન્ટ્રી જે આવે છે ને મેડિટેશન યુટ્યુબમાં, તો એ કોમેન્ટ્રી ઉપર જે મુજબ મેડિટેશન કરાવતા હોય ને એ મુજબ, એ જે લોકો સ્પીચ આપતા હોય ને એ મુજબ હું મારી રીતે મેડિટેશન કરું છું. દાખલા તરીકે આપણને 10-15 સેકન્ડ માટે કોઈને આમ ડેમો બતાવવું હોય તો ફર્સ્ટ તો આપણા થોટ્સની પ્રોસેસ ખૂબ જ હાઈ લેવલે ચાલતી હોય છે, તો એને સ્ટોપ કરવાને એ થોડાક અઘરા છે. તો એના માટે શું કરવું જોઈએ કે કોઈ પણ એક ખુલ્લી જગ્યા હોય અને વાતાવરણ ખૂબ જ શાંત હોય, કે જે આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો અવાજ થતો ના હોય, તો ત્યારે મેડિટેશન કરવાનો મેઇન ટાઈમ હું તમને કહી દઉં છું. મેઇન ટાઈમ અર્લી મોર્નિંગના છે, કે એનું પણ મહત્ત્વ છે કે શું કામ એને આપણે વહેલી સવારે મેડિટેશન કરીએ જ ને, અને એ મેડિટેશન જ્યારે વહેલી સવારે આપણે મેડિટેશન કરીએ અને આપણે જે મુજબ જઈએ જ ને ધ્યાનમાં, આપણે ધ્યાનમાં બેસીએ અને આપણે જે મુજબ ધ્યાન લાગી જાય છે ને, એનું મેઇન રીઝન એ છે કે વહેલી સવારે આપણે મેડિટેશન કરતા હોય ને ત્યારે બધા સૂતા હોય છે. સૂતા હોય એટલે શું થાય છે કે બધાની જે નેગેટિવ એનર્જી હોય ને, જે થોટ્સ પ્રોસેસ હોય ને, બધાની બંધ હોય છે. અને ત્યારે આપણે જે યોગ કોમેન્ટ્રી જે ચાલતી હોય એના મુજબ આપણે ચાલવું હોય ને, તો આપણે ખૂબ જ શું કહેવાય, એના મુજબ આપણે સરળતા રહી. તો સ્ટાર્ટ તો મને બ્રહ્માકુમારીસમાં જે રીતે શીખવાડ્યું છે ને એ રીતે હું તમને શીખવું છું. તો ત્યાં તો આપણે આત્મા પરમાત્માનો આપણે ખ્યાલ અપાવે કે
ખુદ બોડીમાં જે આત્મા રહેલી છે ને એને બારે કઈ રીતે પરમાત્મા સુધી લઈ જાવી ને એ મુજબ આપણે શીખવે છે. તો એ લોકોનું યોગ કોમેન્ટ્રી હોય ને એ મુજબ આપણે જતું જવાનું, એ જેવું બોલતા હોય ને એવું આપણે ફીલ કરવાનું. શરૂઆતમાં તો આ વસ્તુ શક્ય નથી કે આપણે કરી શકીએ, પણ ટ્રાય કરવાની કે એના મુજબ આપણે જતા જઈએ. એ જે બોલે ને એવી રીતે આપણે એની સ્પીચ સાથે કન્વર્ટ થઈ અને આપણે ત્યાં સુધી પહોંચી શકીએ એમ. બેને ખૂબ સરસ મજાની વાત કરી કે નેગેટિવિટીને દૂર કરવાની છે, પોઝિટિવિટીને આપણા જીવનમાં લાવવાની છે. બેને તમે ફાર્મિંગની વાત કરી છે. હા, મેડિટેશનલ ફાર્મિંગ. મેડિટેશનલ ફાર્મિંગ એટલે કે જે છોડ છે, જે પાક છે, એની આજુબાજુમાંનું જે વાતાવરણ છે. દાખલા તરીકે હું ખેડૂત છું, બરાબર છે. હું તેમાં પાણી વાળું છું, એમાં દવાનો છંટકાવ કરું છું, બીજા બધા ખાતરો કે આ કે તે કે જે કાંઈ એનું એમાં કામ કરતો કોઈ પણ વ્યક્તિ છે તેની જે નેગેટિવ કે પોઝિટિવ જે એનર્જી છે તે પાક ઉપર અસર કરે છે, એવું ખરું? હા, કરે. જો આપણો એક વિચાર કોઈ સામેવાળી વ્યક્તિને પહોંચતો હોય તો તમે જે મને વાત કરી કે મેડિટેશનલ ફાર્મિંગમાં કે જે બધા આવી રીતે કોઈ બી બહારના રસાયણ લઈને અને એના વિચારથી ફાર્મિંગ કરતા હોય તો ધરતી પણ એક શું કહેવાય આપણી માતા જ છે ને, તો એના ઉપર તો વિચારોની અસર થઈ જ શકે ને. તો મેડિટેશનલ ફાર્મિંગ એક એવો કોન્સેપ્ટ છે કે બ્રહ્માકુમારીઝ જે બહેનો છે ને એ શું કહેવાય આપણા જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી છે, ત્યાંના ચોક્કસ એક વિસ્તાર ફિક્સ કરેલો છે. ત્યાં બ્રહ્માકુમારીઝ બહેનો ત્યાં જાય છે અને એક ચોક્કસ ટાઈમ ફિક્સ કરે છે. એ સમય દરમિયાન એ ધરતીને સારા એવા વાઇબ્સ આપે છે, વિચાર આપે છે અને એ રીતે મેડિટેશન કરે છે એક ચોક્કસ સમયે. અને એ સમયે સારા વિચાર આપે છે અને બહારનું કોઈ ખાતર છે જે આપણે રસાયણો યુઝ કરતા હોય ને એ કઈ પ્રકારનું યુઝ નહીં કરવાનું. અને જે આપણે પહેલાંના જે જમાનામાં આપણે જે યુઝ કરતા હતા છાણિયું ખાતર છે ને, તો એનાથી ટૂંકમાં હું તમને કહું ને તો કુદરતી રીતે જે રીતે આપણે ખેતી થતી ને એ જ રીતે ખેતી કરે છે એ લોકો. અને પછી જે શું રિઝલ્ટ આવે છે ને એ મેં ખુદ જોયેલું છે. તો મેં ઘઉં જોયેલા છે કે મેડિટેશનલ ફાર્મિંગના ઘઉં કેવા હોય છે અને જે આપણા અત્યારના જે ખેડૂતો કે જે રસાયણોથી પાકને વહેલો લઈ આવવા માટે કે સારો એવો પાક થાય ને સારી એવી કિંમતમાં વેચાય એનું મેં જોયેલા છે ને, એ ઘઉંને જે મેડિટેશનલવાળા ઘઉં મેં જોયેલા છે ને તો એની જે હું તમને કહું ને તો એક ચમક હોય ને એ અલગ જ હોય છે. અને આપણે એ જોયેલું હોય છે કે જે બહુ સારા એવા પોઝિટિવ વાઇબ્સવાળા વ્યક્તિની પાસે આપણે બેસીએ ને તો આપણે ક્યારેક બહુ આવા દુઃખી હોય ને તો આપણે એવું ફીલ થતું હોય કે હું બહુ દુઃખી છું, પણ આ વ્યક્તિ સાથે મેં વાત કરીને તો મને ના આજે મને આમ થોડુંક એવું થયું કે ના મને આજ શાંતિ થઈને મને મજા આવી તમારી સાથે વાત કરવામાં. તો એ શું છે? પોઝિટિવ ઓરા જ છે એક આપણા. તો બસ સેમ એવું જ મેડિટેશનલ ફાર્મિંગમાં છે. ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ કોઈ એવા વડીલો હોય, કોઈ એવી વ્યક્તિ હોય એને આપણે કોલ કરીને યા તો બેસવા બોલાવતા હોય, આવને યાર આજ મને બરાબર નથી, પેલી વ્યક્તિ યારે વાતચીત કરીને માણસ જે છે તે ફ્રેશ થઈ જતા હોય. આવી ઘણી બધી વસ્તુઓ અસર કરતી હોય. બેને વાત કરી છે. ફરી એક વખત વિચારોને તોડો વિચારોને જોડો. વિચારો એટલે વિચારો જ છે, પણ તોડવાના નેગેટિવ વિચારોને છે અને જોડવાના પોઝિટિવ વિચારોને છે. ખૂબ સરસ મજાનો જે કન્ટેન્ટ છે તે લઈને બેન આવ્યા છે. માત્ર લખી નાખ્યું છે એવું નથી, પરંતુ એમના પોતાના અનુભવો ઉપરથી ઘણું બધું આમાં એમણે ઊંડું ઉતરી જોઈ ડૂબકી લગાવી અને પછી આ જે નિચોડ છે તે કાઢ્યો છે. મારા અને તમારા સુધી પહોંચાડવાની એક એમણે નાનકડી કોશિશ કરી છે. દીકરીએ જે મહેનત કરી છે તે બીજા લોકો સુધી પહોંચાડવી, અને આમાં કોઈ મોટી વાત નથી. અને આના માણસને સફળ થવા માટે આપણે ઘણા બધા હવાતિયા મારતા હોય તો આ વિચારોને કંઈક વખત અપનાવ્યા જેવા ખરા, વાંચ્યા જેવા ખરા, સાંભળવા જેવા ખરા. તો બેન આની કિંમત આપણે કેટલી રાખીએ? બુકની કિંમત 150 રૂપીસ રાખેલી છે. 150 રૂપિયા, સાદી ભાષામાં કહીએ તો 1.5 રૂપિયા, બરાબર. અને 150 રૂપિયામાં અત્યારે બીજું કાંઈ આવતું નથી. તો આ દીકરીના વિચારો બીજા લોકો સુધી પહોંચાડશું. અને આપણે તો એમાં ખાસ ખેડૂતના દીકરા, બરાબર. તો કદાચ આપણા પાકમાં પણ આવી બધી વસ્તુના કંઈ ફાયદા મળતા હોય તો આપણને એમાં કંઈ ગુમાવવાનું કંઈ છે નહીં. અને એક વાત તમને કહીશ, મેડિટેશનલ ફાર્મિંગનો બીજો બેનિફિટ કેવો છે કે આપણે જે સારા
થોટ્સથી આપણે જે ફાર્મિંગ કરીએ ને, જે હું મેડિટેશનલ ફાર્મિંગનો કન્સેપ્ટ કહું છું, તો બધાના થોટ્સ છે ને પોઝિટિવ હશે. તો થશે કેવું કે પાક ઉગશે ને એમાં પણ પોઝિટિવ થોટ્સ હશે. જે લોકો પરચેસ કરશે ને એના અને પરચેસ કરીને જે જગ્યાએ જશે ને એમાં પણ એ થોટ્સ જશે. ત્યારબાદ ફોર એક્ઝામ્પલ તમને ઘઉંનું એક્ઝામ્પલ લઉં, બરાબર? તો આપણે એને ઘઉંને દળાવીએ અને ત્યારબાદ આપણે ઘઉંની રોટલી ખાઈએ, તો ખાવાવાળાના જે બનાવવાવાળાના જે વિચાર છે ને ખાવાવાળાના જે વિચાર છે ને એ પણ એની સાથે જોડાશે. ઓટોમેટિક સમાજમાં કંઈક ક્રાંતિ આવશે. હા, બરાબર ને? હા. માણસ સારું ખાતો થશે તો વિચારો પણ સારા આવતા થશે. હા. અને 150 રૂપિયામાં હવે આ બુક મેળવવા માટેનું સ્થાન અમને બતાવો. હાલ તો મેં આ પ્રવીણ પ્રકાશન જે રાજકોટમાં પબ્લિકેશન છે ત્યાં મેં પબ્લિશ કરાવેલી છે, એટલે કોઈને પણ બુક લેવી હોય તો એ પ્રકાશને જઈને મારી બુક લઈ શકશે. અને થોડાક સમયની અંદર જ ઓલ ઓવર ગુજરાતમાં બુક સ્ટોરે મારી બુક અવેલેબલ થશે. અચ્છા. અને અગર કોઈને ઓનલાઈન કે એવું કંઈ જોઈતી હોય તો? ઓનલાઈન તો હજી મેં એડવર્ટાઇઝમેન્ટ કરી નથી, અને જો થશે ભવિષ્યમાં તો એ તમને હું ન્યૂઝ પહોંચાડી દઈશ. અને સાથે સાથે આ પુસ્તક કેટલા પેજનું છે? 152 પેજીસનું છે, 152 પેજનું. 152 પેજનું પુસ્તક છે. આ લખી લેવું એટલે આપણને કોઈને ટપાલ લખવી હોય તો એક ગાંગા પપ્પા થઈ જાય છે. આવડું મોટું બુક લખવી નાની વાત નથી. કેટલી ઉંમર છે બેન આપની? મારી 22. 22 વર્ષની ઉંમરે આ દીકરીએ ખૂબ સરસ મજાની મહેનત કરી છે. ખૂબ સરસ મજાના વિચારો મારા અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તો આ કામમાં દિમાગ તમારો છે, તો ક્યાંક ને ક્યાંક પુસ્તકો પ્રકાશિત કરવા થોડો ખર્ચ પણ ખર્ચાળ પણ થતા હશે મારા ખ્યાલથી. તો એવામાં કોઈએ તમને મદદરૂપ થયું હોય, કોઈએ તમને હેલ્પ કરી હોય તેવા લોકોની યાદી કરીશું આપણે. ફર્સ્ટ તો હું તમને કહું ને તો રાણા વિરમભાઈ ઓડેદરા જે પોરબંદર છે, તો ફર્સ્ટ તો એનો હું ખૂબ ખૂબ આભાર કહીશ કે મને સપોર્ટ કર્યો કે ના ભાઈ બુકમાં તું આગળ વધે જ તો તારા થોટ્સ પણ સારા છે, ને એ લોકોએ મને સપોર્ટિવ થયા છે. અને રહી વાત રૂપીસની, તો જે રાજકોટમાં નાગેશભાઈ ઓડેદરા કરીને છે, તો મારી બુકના સ્પોન્સર એ છે નાગેશભાઈ ઓડેદરા. તો હું એનો એક વખત ખૂબ ખૂબ આભાર માનીશ નાગેશભાઈ ઓડેદરાનો અને રાણા વિરમભાઈ ઓડેદરાનો, કે અત્યાર સુધીની બુકની જર્નીમાં મને હેલ્પ કરી અને આગળ વધારી. તો એના માટે એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ. રાણાભાઈ અને નાગેશભાઈનો આભાર વ્યક્ત કર્યો. અને આવનારા સમયમાં આ દીકરીને આપણે એમને તો મદદ કરશું, પણ સાથે સાથે આપણો પણ સ્વાર્થ ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે. આ વિચારો આપણા જીવનમાં ઉતરે, આપણે સફળતા મેળવીએ, આગળ વધીએ, એના માટેની આ કોશિશમાં આપણે વિધિબેનની સાથે છે. અને આ પુસ્તક તમને મળી જશે. અને વિધિબેન જ્યારે ઓનલાઈન પ્રકાશિત કંઈ એવું કોઈને મેળવવા માટેનું ઓલું થાય ત્યારે વાત અમારા સુધી પહોંચાડજો. ત્યાં સુધી રાતના વાગ્યા છે 10:30. તો આપણે ખૂબ સરસ મજાનો સમય એકબીજાનો લઈ લીધો છે. તમે આમાં ખૂબ આગળ વધો. આ એક પુસ્તક 150 પેજનું જે તમે કહ્યું છે, આવનારા સમયમાં 1500 પાનાનું તમે રજૂ કરો એ ભગવાન પાસે પ્રાર્થના કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.